અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકા મામલતદાર કચેરીએ 40% લાયકી ધોરણ રદ કરવા બાબતે આદિવાસી સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આજ તારીખ 26/2/2026ના રોજ સરકાર દ્વારા 22/1/2026ના નોટિફિકેશનથી વિવિધ પ્રકારની જગ્યાઓની ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અમલ કરેલ 40% લાયકી ધોરણના લીધે આદિવાસી સમાજના યુવાનોને નુકસાન કરતા હોય અને યુવાનોનો 40% લાયકી ધોરણ મેળવી ન શકવાના કારણે આદિવાસી સમાજની નિયત કરેલ ટકાવારી મુજબની જગ્યાઓ ખાલી રહી જવા પામે છે। આદિવાસી સમાજની અનામતની જગ્યાઓ પૂરેપૂરી ભરાઈ જાય તે માટે 40% લાયકી ધોરણ દૂર કરવા સમસ્ત આદિવાસી સમાજના મહામંત્રી શ્રી પીજે અસારી સાહેબની આગેવાનીમાં આદિવાસી સમાજના આગેવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો સહિત નાઓની વાચાને સરકારશ્રીમાં પહોંચાડવા માટે શામળાજી તાલુકા મામલતદાર શ્રી ચિરાગભાઈ પ્રજાપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર જ્યોતિકા ખરાડી। ઓકે। આજરોજ મામલતદાર શામળાજી મારફતે તારીખ 22/1/2026ના જે ગુજરાત સરકારે નોટિફિકેશન બહાર પાડેલું છે સ્પર્ધાત્મક પરીક્ષાનું, તેમાં તમામ સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે 40% કટ ઓફ માર્ક રાખેલ છે। આ કટ ઓફ માર્ક્સના લીધે આદિવાસી અને એસસી ઓબીસી યુવાનોને કટ ઓફ માર્ક્સના લીધે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। આ નુકસાનના લીધે ઘણી બધી આદિવાસી એસસી અને ઓબીસીની જગ્યાઓ ખાલી રહી જવા પામે છે। જો ભારતના બંધારણના આર્ટિકલ 335 મુજબ 82/2000 જે સુધારો કરેલ છે તેમાં સ્પષ્ટપણે લખેલું છે, જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે કોઈ એની એક્ઝામિનેશન, એમાં કટ ઓફ માર્ક્સને જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી નીચે લઈ જવાની બંધારણીય સુધારો કરેલો છે। આ સુધારા મુજબ ગુજરાત સરકારમાં આ ઠરાવમાં અમલીકરણ કરવામાં આવતું નથી। આ 22/1/2026ના જે નોટિફિકેશન છે એમાં આ જે શરત રાખેલી છે કટ ઓફ માર્ક 40%ની, એ દૂર થવા અમારી આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ યુવાઓની ગુજરાત સરકારને વિનંતી છે।